ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફિઝિક્સ ચેપ્ટર 4 સમતલમાં ગતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા પ્રક્ષિપ્ત ગતિ એટલે શું. પ્રક્ષિપ્ત ગતિના કેસમાં આપણે ચાર વ્યાખ્યાઓ પણ ભણ્યા હતા. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ, અવધિ અને કુલ ઉડ્ડયન સમય. નેક્સ્ટ થિયરી માટે આપણે થોડુંક મેથેમેટિકલ સ્ટેપ્સ જોવા પડશે, મેથેમેટિકલ ફોર્મ્યુલાઝ જોવા પડશે ત્રિકોણમિતિય રિલેટેડ. તો અત્યારે આપણે એ વસ્તુ જોઈએ. જુઓ, એક વ્યાખ્યા આવે છે સમતલ કોણ. સમતલ કોણ એટલે બીજું કંઈ નહીં વિદ્યાર્થીઓ, ખૂણો. ઓકે, સમતલ કોણ, કોણ એટલે ખૂણો. તમને ખબર છે સમતલ કોણ કશી નવી વસ્તુ નથી. જો હું તમને કહું, દાખલા તરીકે આ કેન્દ્ર છે, દાખલા તરીકે આ કેન્દ્ર છે અને આ છે કોઈ ચાપ. તો આ ચાપના બે અંત્ય બિંદુઓ વડે અહીંયા કેન્દ્ર સાથે કોઈ ખૂણો આંતરાય છે. આ શું છે? ચાપ. ચાપના બે અંત્ય બિંદુઓ વડે અહીંયા કેન્દ્ર પાસે કોઈ ખૂણો આંતરાય છે થીટા. આ કહેવાશે ત્રિજ્યા. તો સમતલ કોણ એટલે કે ખૂણો એટલે શું? ચાપ દ્વારા કેન્દ્ર પાસે આંતરાયેલો ખૂણો એને કહેવાય સમતલ કોણ. ચાપ દ્વારા કેન્દ્ર પાસે આંતરાયેલો ખૂણો એને કહેવાય સમતલ કોણ. આ સમતલ કોણની વ્યાખ્યા શું છે? સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, જે તમારે યાદ રાખવાનું છે. સમતલ કોણ એટલે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો સમતલ કોણ એનો એકમ તમને ખબર છે, એનો એકમ તમને ખબર છે ડિગ્રી. એનો એકમ તમને ખબર છે, જેને આ રીતે દર્શાવવામાં આવે છે. હા, એનો જે SI એકમ છે, એનો જે બીજો SI એકમ છે, એ SI એકમ છે રેડિયન. એ SI એકમ છે રેડિયન, જેને RAB વડે દર્શાવવામાં આવે છે, જેને RAB વડે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓ, કોઈ પણ ભૌતિક રાશિના એક કરતાં વધારે એકમો હોઈ શકે. તમને ખબર જ છે, દાખલા તરીકે અંતર માટેનો SI એકમ છે મીટર, પરંતુ એના બીજા વ્યવહારિક એકમો પણ હોય છે. દાખલા તરીકે સેન્ટીમીટર, કિલોમીટર, ફૂટ, ઇંચ. તો આ બધા જ અંતરના એકમો છે, ઊંચાઈના એકમો છે. અને હા, જો કોઈ ભૌતિક રાશિના એક કરતાં વધારે એકમો હોય તો એ એકમો વચ્ચેનો કોઈ સંખ્યાત્મક સંબંધ પણ હોય. સંખ્યાત્મક સંબંધ એટલે શું? તમને ખબર છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હા કે ના? મીટર કોનો એકમ છે? અંતરનો. સેન્ટીમીટર કોનો એકમ છે? અંતરનો. તો અંતરના જ બે એકમો મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો આ સંખ્યાત્મક સંબંધ છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો તે જ રીતે ખૂણો, સમતલ કોણ, એનો એક એકમ ડિગ્રી છે, તમે પહેલા ભણી ચૂક્યા છો. SI એકમ છે રેડિયન. તો ખૂણાના આ બે એકમો વચ્ચે પણ કોઈક સંખ્યાત્મક સંબંધ હોય. હા છે. કયો સંબંધ છે? યાદ રાખવાનો છે. 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. આ યાદ રાખવાનું છે. ડિગ્રીમાંથી રેડિયનમાં કેમ ના કન્વર્ટ થાય? π/180 વડે ગુણવાના. π/180 વડે ગુણવાના. ખાસ ધ્યાન રાખજો. ડિગ્રીને રેડિયનમાં કેમ ના કન્વર્ટ કરવાના? π/180 વડે ગુણવાના. દાખલા તરીકે જો મારે 90 ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા છે તો શું કરવાનું? 90 * π/180, 92. સો આ શું થઈ ગયા? π/2 રેડિયન. શું થઈ ગયા? π/2 રેડિયન. ખબર પડી? તો બહુ જ સરળ છે. જો કોઈ ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા હોય તો તમારે π/180 વડે ગુણવાના. 90 ડિગ્રી એટલે શું કહેવાશે? π/2 રેડિયન. આ જ રીતે તમે 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી ને પણ રેડિયનમાં કન્વર્ટ કરી શકો છો. ક્લિયર? ઓકે. સો સમતલ કોણ, ખૂણો એ એક ભૌતિક રાશિ છે જેના એકમો છે ડિગ્રી, રેડિયન. હજુ પણ બીજા એકમો છે જે આપણે ભવિષ્યમાં ભણીશું. અત્યારે તમારે આ યાદ રાખવાનું છે એક રિલેશન, 1 ડિગ્રી = π/180 રેડિયન. ઓકે. હવે
યસ, મેથ્સનો એક કન્સેપ્ટ છે, બેઝિક તમે થોડુંક 10મામાં ભણ્યા હશો, પરંતુ ફિઝિક્સમાં મારે છે અહીંયા હેલ્પમાં આવવાનું છે, એટલી વસ્તુ આપણે મેથ્સમાં શીખવી જરૂરી છે. એકમ વર્તુળ. એકમ વર્તુળ એટલે શું? કયા બિંદુ પાસે કયો ખૂણો આવશે, એનું મૂલ્ય કેટલું થશે, ત્યારબાદ અમુક ત્રિકોણમિતીય વિધેયોને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કેમના કન્વર્ટ કરવાના, એ વિષયની આપણે માહિતી મેળવીએ. ઓકે, જુઓ ચલો. આ છે એક એકમ વર્તુળ. એકમ વર્તુળ એટલે કે એની ત્રિજ્યા આપણે 1 એકમ લઈએ છીએ. ઓકે, ચલો. આ છે x અક્ષ, y -x અને આ છે -y. ઓકે, હવે શું કરીએ છીએ જુઓ. આપણે ચેપ્ટર 4 માં ભણ્યા હતા કે કોઈ પણ દિશા આપણે ધન x અક્ષની સાપેક્ષે લઈએ છીએ. ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો, ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો. ઓકે, ખૂણો એટલે દિશા. તો અહીંયા આપણે જે કંઈ પણ ખૂણો છે, જે કંઈ પણ દિશા છે, એ આપણે આ ધન x અક્ષની સાપેક્ષે માપીશું અને વિષમગળી દિશામાં. વિષમગળી દિશામાં એટલે કે આ દિશા. ઓકે, ચલો. જો કોઈ પણ બિંદુ અહીંયા આ રીતે ધન x અક્ષ પર આવેલું હોય તો તમને ખબર છે એનો જે દિશા છે, એનો જે ખૂણો છે, કેટલો થઈ જશે? 0. તો અહીંયા પહેલો ખૂણો આવશે 0. ઓકે, જો કોઈ બિંદુ અહીંયા આવેલું હોય y અક્ષ પર, તો તમને ખબર છે કે તમે ઉગમ બિંદુથી અહીંયા સ્થાન સદિશ દોરો છો, તો આ સ્થાન સદિશ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? એ ખૂણો બનાવે છે 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે કેટલા રેડિયન? π/2. કેટલા થશે? π/2. હવે જુઓ વિદ્યાર્થીઓ, યાદ રાખવાની સરળ મેથડ શું છે? અહીંયા ખૂણો કેટલો છે? 0. તમે અહીંયાથી આમ ગયા ને તો π/2 જેટલો ખૂણો વધે છે. π/2 જેટલો ખૂણો વધે છે. તો જુઓ અહીંયા આ x અક્ષ y અક્ષ એકબીજાને લંબ છે, y અક્ષ x અક્ષ એકબીજાને લંબ છે, x y એકબીજાને લંબ છે. તો જ્યારે તમે આ એક બિંદુ પરથી સીધા બીજી અક્ષ પર આવો છો, આના પરથી બીજી અક્ષ પર આવો છો, આના પરથી બીજી અક્ષ પર આવો છો, તમારે π/2 એડ કરવાના છે. ક્લિયર આ વસ્તુ? તો યાદ રાખવાની મેથડ શું છે? અહીંયા ખૂણો જે છે એ છે 0, અહીંયા છે π/2. હજુ આ π/2 માં બીજા π/2 ઉમેરો, π/2 + π/2, તો તમારો જવાબ થશે 2π/2 = π. એટલે અહીંયા જે ખૂણો છે કેટલો થશે? π. ક્લિયર આ? ઓકે, અહીંયા ખૂણો થયો π. અહીંયા હવે કઈ રીતે શોધીશું? તો આ π માં હજુ π/2 ઉમેરવાના, π + π/2 સાદુરૂપ આપો એટલે તમને મળશે 3π/2. તો અહીંયા આવશે આ 3π/2. ક્લિયર? ઓકે, હજુ આ 3π/2 માં તમે π/2 ઉમેરો, 3π/2 + π/2, so it is 4π/2 = 2π. તો તમને અહીંયા મળશે 2π. ક્લિયર આ વસ્તુ? તો આ થયું એક પરિભ્રમણ કોણ. 0, π/2, π, 3π/2, 2π. હજુ ફિઝિક્સમાં તમારે આ એક પરિભ્રમણ પૂરતું નથી, તમારે ખૂણાની કિંમત આના કરતાં પણ વધારે આવી શકે છે. અને 12th માં અમુક ચેપ્ટર્સ આવશે, ઓકે, કે તરંગ પ્રકાશશાસ્ત્ર, જેમાં વિવર્તન, વ્યતિકરણ, આ બધી જ જે રાશિઓ છે એ સમજવા માટે, એમના કન્સેપ્ટ સમજવા માટે તમારે આ બધા જ બિંદુઓ પાસે, આ બધા જ ખૂણાઓ પાસે સાઇન અને કોસના કેટલા મૂલ્યો હોય છે, સાઇન અને કોસના કયા મૂલ્ય માટે કયા ખૂણા હોય છે, એ બધી વસ્તુની જરૂર પડશે. તો આ વસ્તુ એવું નથી કે મારે ચેપ્ટર 4 માં આગળની થિયરીમાં યુઝ આવે છે એટલા માટે સમજાવું છું. આ જે ટોપિક છે એ તમારે 11th અને 12th બંનેઓમાં યુઝફુલ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. હજુ આગળનું અહીંયા ખૂણો કઈ રીતે લખાશે? 2π માં હજુ π/2 ઉમેરો, 2π માં હજુ π/2 ઉમેરો, તો અહીંયા જવાબ શું આવશે ખબર? 5π/2. ખબર પડી? આ 5π/2 માં હજુ π/2 ઉમેરો, જવાબ શું આવશે ખબર? 3π. જવાબ શું આવશે ખબર? 3π. 3π માં હજુ π/2 ઉમેરો, જવાબ શું આવશે ખબર? 7π/2. ઓકે, હજુ π/2 ઉમેરો એટલે અહીંયા જવાબ આવશે 4π. હવે વિદ્યાર્થીઓ, તમે એટલા તો મોટા થઈ ગયા છો કે તમને આટલા પરથી આગળના ખૂણા કઈ રીતે લખવા એ ખબર પડે. જુઓ, બહુ સરળ છે યાદ રાખવાનું. કઈ રીતે? અહીંયા પહેલી 3 વેલ્યુ આવી છે ને,
એના પરથી શું લખી શકાય કે હા સર અહીંયા જે ખૂણા હશે એ કયા કયા હશે 0 2 પાઈ 4 પાઈ આગળ 6 પાઈ 8 પાઈ 10 પાઈ મીન્સ કે પાઈના બધા બેકી ખૂણા ખબર પડી આ વસ્તુ તે જ રીતે આ બાજુ ઓબ્ઝર્વ કરો પાઈ 3 પાઈ તો અહીંયા આગળનો ખૂણો કયો આવશે 5 પાઈ આગળનો ખૂણો કયો આવશે 7 પાઈ એટસેટ્રા 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 ક્લિયર જ્યારે આ બંને વસ્તુ માટે આ પણ ઈઝી છે સમજવા માટે અહીંયા પહેલો ખૂણો આવ્યો છે આ પાઈ બાય 2 પછી છે 5 પાઈ બાય 2 હા કે ના અહીંયા જો 3 પાઈ બાય 2 7 પાઈ બાય 2 તો તમને થોડુંક એટલું કોમન સેન્સ હોય કે આ પાઈ બાય 2 આ 5 બાય 2 તો હા સર આમાં છે ને બંને વચ્ચેનો જે ડિફરન્સ છે ને 4 લાગે છે તો હા એ જ છે તમારે જો અહીંયા હવે આગળનો ખૂણો લખવું હોય ને તો કઈ રીતે લખવાનો 5 + 4 કેટલા થશે 9 ઇટ ઇઝ 9 પાઈ બાય 2 અહીંયા જો મારે આગળનો ખૂણો લખવો હોય તો શું થશે 7 + 4 11 ઇટ ઇઝ 11 પાઈ બાય 2 તો આ મેથડ છે જે તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થીઓ આ બધા જ ખૂણાઓ તમારે ભવિષ્યમાં આવવાના છે આ આખું એકમ વર્તુળ તમારે યાદ રાખવાનું છે ક્લિયર આ વસ્તુ ઓકે 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ એટસેટ્રા 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 પાઈ 3 પાઈ 5 પાઈ 7 પાઈ 9 પાઈ એટસેટ્રા એટસેટ્રા પાઈ બાય 2 5 પાઈ બાય 2 9 પાઈ બાય 2 આગળ વધતા જાઓ 3 પાઈ બાય 2 7 પાઈ બાય 2 11 પાઈ બાય 2 આગળ વધતા જાઓ હવે બીજું શું યાદ રાખવાનું છે જુઓ આ બધા ખૂણાઓ પાસે તમારે sin અને cos ની કિંમતો યાદ રાખવાની છે હું આ રીતે લખું છું અહીંયા લખું છું 1 0 અહીંયા લખું છું 0 1 અહીંયા લખું છું -1 0 અને અહીંયા લખું છું 0 -1 યાદ રાખજો કૌંસમાં જે પહેલી કિંમત છે એ છે cos ની અને જે બીજી કિંમત છે એ છે sin ની કૌંસમાં જે પહેલી કિંમત છે એ છે cos ની અને જે બીજી કિંમત છે એ છે sin ની તો હું જો તમને પ્રશ્ન પૂછું ને તો તમારા જવાબ તરત આવવા જોઈએ જો હું એવો પ્રશ્ન પૂછું કે cos 2π એટલે કેટલા તો પહેલામાં પહેલું વિદ્યાર્થીઓ તમને ખબર શું હોવી જોઈએ કે સર 2π ક્યાં આયા આવી રહ્યા 2π ઓકે 2π આવી રહ્યા cos 2π cos એટલે આ પહેલી કિંમત તો cos 2π ની કિંમત કેટલી થઈ જશે 1 cos 2π ની કિંમત કેટલી થઈ જશે 1 ખબર પડી આ સૌથી ઈઝી વે છે બધા આવા ખૂણાઓની કિંમત યાદ રાખવા માટેનું ઓકે જો હું તમને એવું કહું કે sin 3π ની કિંમત કેટલી તો પહેલામાં પહેલું તો 3π ક્યાં હશે અરે આ 3π sin કીધું sin એટલે પહેલું મૂલ્ય કે બીજું sin 3π નું મૂલ્ય કેટલું 0 તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો કે કેટલા બધા ક્વેશ્ચન્સ પોસિબલ થાય હા બધા બહુ ક્વેશ્ચન્સ પોસિબલ થાય ઓકે અને તમારે જો તમે આટલી વસ્તુ યાદ રાખશો ને ઓકે તો તમે ગમે તે સમયે તરત જ એ બધા જ ખૂણા માટે sin અને cos ના મૂલ્યો આપી શકશો અને તમને ખબર છે જો sin અને cos ના મૂલ્યો તમને ખબર હશે તો તમે tan પણ શોધી શકશો ક્લિયર આ વસ્તુ તો પહેલી આ વસ્તુ યાદ રાખવાની છે એકમ વર્તુળમાં આપણે ધન x અક્ષથી ચાલુ કરીએ છીએ વિષમભરી દિશામાં જઈએ છીએ π/2 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 ઉમેરતા જવાના છે તો તમને બધા જ ખૂણાના મૂલ્યો મળી જશે sin અને cos માટે તમારે આ મૂલ્યો યાદ રાખવાના છે ઓકે બીજી એક વસ્તુ તમને ખબર છે કે 4 ચરણ છે પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું અને ચોથું આ પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ અને ચોથું ચરણ એમાં તમને એક સૂત્ર પણ ખબર છે all s tc મીન્સ કે અહીંયા બધા જ ત્રિકોણમિતિય વિધેયો ધન all બીજા ચરણમાં માત્ર sin ધન ત્રીજા ચરણમાં tan ધન અને ચોથા ચરણમાં cos ધન આપણે ફિઝિક્સમાં મોટે ભાગે sin cos અને tan નો ઉપયોગ આવશે ઓકે એટલે આપણે એની ચર્ચા કરીશું અહીંયા માત્ર sin ધન અહીંયા tan અને અહીંયા cos જ્યારે અહીંયા બધા જ ત્રિકોણમિતિય વિધેયો ધન છે ઓકે આગળ હવે આપણે ટોટલ 8 પ્રકારના કન્વર્ઝન જોઈશું પહેલું શું છે જો લખું છું અહીંયા sin 90 - θ cos 90 - θ sin 90 + θ cos 90 + θ ચાર છે
ઓકે, આ બધામાં જો એક વસ્તુ કોમન છે, શું કે આ જે થીટા ખૂણો છે એ 90 માંથી બાદ થાય છે અથવા 90 માં ઉમેરાય છે, 90 માં ઉમેરાય છે. તો તમારે યાદ શું રાખવાનું છે વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન રાખજો, જ્યારે ખૂણો 90 માંથી બાદ થાય અથવા તો 90 માં ઉમેરાય ત્યારે વિધેય બદલાય છે, ત્યારે વિધેય બદલાય છે. સાઇન નું cos થાય છે અને cos નું સાઇન થાય છે. ક્લિયર આ વસ્તુ? હા. કેમ થાય છે? યસ, મેથ્સ વાળા મેથ્સમાં ભણશે, બાયોલોજી સ્ટુડન્ટ છે અત્યારે યાદ રાખવાનું છે. શું સ્ટેટમેન્ટ છે? જ્યારે ખૂણો 90 માંથી π/2 માંથી ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે ત્યારે વિધેય બદલાય છે. સાઇન નું થશે cos અને cos નું થશે સાઇન. પણ હા, વિધેય બદલાશે પણ આગળ જે પ્લસ કે માઈનસ ની સાઇન આવે એ ઇમ્પોર્ટન્ટ છે. એ કેમ બી રાખવાની છે, યાદ કેજો. ચલો, પહેલું sin 90 - થીટા, ખૂણો 90 માંથી બાદ થયો છે એટલે ઇઝ ઇક્વલ ટુ વિધેય બદલાશે, sin નું થશે cos, તો ઇટ ઇઝ cos થીટા. ખબર પડી? આ ઓકે. 90 - થીટા આ 0 છે, π/2 એટલે 90 - થીટા એટલે કે પ્રથમ ચરણ, 90 - થીટા એટલે કે પ્રથમ ચરણ. આ કહેવાશે 90 - થીટા એટલે કે પ્રથમ ચરણ. ચલો, પ્રથમ ચરણમાં, આ પ્રથમ ચરણમાં સાઇન કેવા હોય? પોઝિટિવ. સાઇન કેવા હોય? પોઝિટિવ. તો અહીંયા સાઇન આવશે પોઝિટિવ, અહીંયા સાઇન આવશે પોઝિટિવ. ખબર પડી? આ ઓકે. આગળ cos 90 - થીટા, ફરીથી ખૂણો 90 માંથી બાદ થાય છે એટલે વિધેય બદલાશે. સાઇન નું શું થશે? આ cos નું શું થશે? સાઇન. તો અહીંયા આવે છે આ સાઇન. ક્લિયર? ફરીથી 90 - થીટા, પહેલું ચરણ, પહેલા ચરણમાં cos કેવા થશે? બધા જ વિધેયો ધન છે એટલે કેવા આવશે? અહીંયા આ પ્લસ. ખબર પડી? તો આ યાદ રાખવાનું છે. sin 90 - થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ cos થીટા, cos 90 - થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ sin થીટા. આગળ જઈએ, sin 90 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 છે, વિધેય બદલાશે, sin નું થશે cos, તો here it is cos થીટા. ઓકે, 90 પ્લસ થીટા, આ 90 - થીટા એટલે પ્રથમ ચરણ, 90 પ્લસ થીટા એટલે અહીંયા આવશે આ બીજું ચરણ, આ થશે 90 પ્લસ થીટા. ખબર પડી? આ તો 90 પ્લસ થીટા બીજા ચરણમાં આ સાઇન કેવા? બીજા ચરણમાં સાઇન કેવા? ધન. અહીંયા સાઇન આવશે ધન. ખબર પડી? આ ઓકે. લાસ્ટ વન, cos 90 પ્લસ થીટા, cos 90 પ્લસ થીટા. ચલો, 90 છે એટલે વિધેય બદલાશે, cos નું શું થશે? sin. તો આ થઈ ગયા sin થીટા, આ થઈ ગયા sin થીટા. આગળ sin શું આવશે? ખાસ ધ્યાન રાખજો, 90 પ્લસ થીટા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં આ cos, બીજા ચરણમાં ધન કોણ છે? માત્ર sin. cos કેવા હોય? ઋણ. અહીંયા sin આવશે માઈનસ, અહીંયા sin આવશે માઈનસ. ક્લિયર આ વસ્તુ? આ ખબર પડી? ઓકે. હવે કોઈને કહે સર આનો ઉપયોગ શું? આપણે એક ક્વેશ્ચન જોતો જેમાં આપણે એક કિંમત આવી યાદ હોય તો cos 120. હા, મને ખબર છે બધા બહુના આન્સર કોમેન્ટ બોક્સમાં આન્સર આવ્યા હતા કે સર cos 120 ની કિંમત કેમની શોધાય? આજે જવાબ આપું છું, cos 120 ની કિંમત કેમની શોધાય? જો અહીંયા આ cos 120 ને હું આ રીતે લખી શકું કે cos 120 બરાબર cos 90 પ્લસ 30. ખબર પડી? cos 120 ને કેમ ના લખાય? cos 90 પ્લસ 30. હવે જુઓ, 90 માં ખૂણો ઉમેરાય છે, cos છે, cos 90 પ્લસ 30 એટલે શું થશે ખબર? આ sin 30. કારણ કે ખૂણો 90 માં ઉમેરાશે એટલે વિધેય બદલાશે. 90 પ્લસ 30 120. તમને ખબર છે ને, ઓબ્વિયસલી બીજું ચરણ આવશે, બીજા ચરણમાં આ cos કેવા? માઈનસ, સો ઇટ ઇઝ માઈનસ. અને sin 30 ની કિંમત તમને ખબર છે 1/2, સો યસ ઇટ ઇઝ માઈનસ 1/2. ખબર પડી? ઓકે. સો cos 120 degree is equal to cos 90 plus 30 is equal to minus sin 30 is equal to minus 1/2. ક્લિયર? હવે એક ક્વેશ્ચન હું તમને આપું છું, તમારે એનો જવાબ કમેન્ટ બોક્સમાં લખવાનો છે કે cos 135 ડિગ્રી એનો આન્સર શું છે? cos 135 ડિગ્રી એનો આન્સર
કેટલો થશે. ઓકે, આનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને આપવાનો છે. ઓકે, તો આપણે 4 વિધેયો જોયા, sin cos 90 માંથી ખૂણો ઉમેરાય બાદ થાય, ખૂણો ઉમેરાય ને બાદ થાય, ત્યારે એના કન્વર્ઝન કેવા છે. આગળ હવે જુઓ, આ જરૂરી નથી કે 90 જ હોય, π/2 હોય, π/2, 3π/2, 5π/2, 7π/2 બધા માટે તમે આ જ મેથડ ઉપયોગ કરી શકો છો. ઓકે, આગળ જઈએ. જો ખૂણો sin 180 minus theta, sin 180 plus theta, cos 180 minus theta, cos 180 plus theta, જો ખૂણો 180 માંથી બાદ થાય અથવા તો એમાં ઉમેરાય, તો યાદ શું રાખવાનું છે. જો 90 માંથી થાય તો વિધેય બદલાય, 180 માંથી થાય અથવા તો પાઈ માંથી થાય ત્યારે વિધેય એનું એ જ રહેશે, ત્યારે વિધેય એનું એ જ રહેશે. એટલે જો અહીંયા sin 180 minus theta, વિધેય એનું એ જ રહેશે એટલે કે sin theta. પરંતુ હા, આગળ sin ઇમ્પોર્ટન્ટ છે. ચલો 180 minus theta, 180 એટલે પાઈ. આ જે બીજું ચરણ છે ને વિદ્યાર્થીઓ, એને 90 plus theta પણ કહેવાશે અને 180 minus theta પણ કહેવાશે. ઓકે, તો જુઓ 180 minus theta બીજું ચરણ, બીજા ચરણમાં sin કેવા ધન, એટલે અહીંયા sin કેવી આવશે પ્લસ. ક્લિયર? ઓકે, આગળ sin 180 plus theta, sin 180 plus theta વિધેય એનું એ જ રહેશે sin theta. હવે 180 plus theta એટલે યસ ખબર પડી ગઈ હશે તમને, આ 180 minus theta એટલે બીજું ચરણ, તો 180 plus theta એટલે કે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં tan ધન હોય છે એટલે sin કેવા હશે ઋણ, sin કેવા હશે ઋણ. ત્રીજા ચરણમાં sin ઋણ, આગળ નિશાની આવશે માઈનસ, આગળ નિશાની આવશે માઈનસ. ક્લિયર? એ જ રીતે cos 180 minus theta, 180 છે વિધેય એનું એ જ રહેશે cos theta, 180 minus theta. આઈ રહ્યું બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન હોય છે, cos કેવા હશે ઋણ, માટે અહીંયા sin આવશે, માટે અહીંયા sin આવશે. ક્લિયર? લાસ્ટ વન cos 180 plus theta, 180 છે વિધેય એનું એ જ cos theta, 180 plus theta એટલે કયું ચરણ આવશે ત્રીજું. ત્રીજામાં tan ધન હોય છે, sin અને cos ના મૂલ્યો ઋણ, એટલે cos કેવા થશે ઋણ. તો યસ, આ 8 કન્વર્ઝન અત્યારે હાલ પૂરતું આપણે યાદ રાખવાના છે. ક્લિયર? તો વિદ્યાર્થીઓ, હા, આ એકમ વર્તુળ છે અને હજુ પણ કહું છું, આ જે એકમ વર્તુળ છે આ બધા જ ખૂણાઓ માટે sin અને cos ના જે મૂલ્યો છે એ યાદ રાખવાના છે. આ ચેપ્ટર ઉપરાંત 12th માં આનો વધારે પડતો ઉપયોગ આવવાનો છે. ઓકે,